टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप नाम याद रखना। નમસ્કાર, હું છું કુશાગ્ર ભટ્ટ. આપ સૌ દર્શકોનું સ્વાગત છે ન્યૂઝ કેપિટલની વિશેષ રજૂઆત એસ્ટ્રો ગુરુની અંદર. આ વિશેષ કાર્યક્રમ કે જે હવે દર સોમવારથી શુક્રવાર પ્રસારિત થતો જ હોય છે અને આપણી સાથે આ કાર્યક્રમમાં જોડાના છે જ્યોતિષ આચાર્ય મહેશભાઈ શાસ્ત્રી, જેઓ અનેક વર્ષોથી જ્યોતિષ શાસ્ત્રના માધ્યમથી લોકોને માર્ગદર્શન આપી રહ્યા છે. અને સાથે જ આપ પણ આ વિશેષ કાર્યક્રમની અંદર પ્રશ્નો પૂછી શકો છો લાઈવ કોલના માધ્યમથી. જો તમારા જીવનમાં લગ્ન વિલંબ કે પછી નોકરીમાં અવરોધ આવતો હોય, આરોગ્ય સંબંધિત કોઈ પણ પ્રકારની સમસ્યા કે પછી સંતાન સુખમાં વિઘ્ન આવતો હોય તો તૈયાર રહો તમારી કુંડળી દ્વારા સમાધાન મેળવવા માટે. ટીવી સ્ક્રીન પર દેખાઈ રહેલા નંબર પર આપ અમને સંપર્ક કરી શકો છો, કોલ કરી શકો છો અને આપને મૂંઝવતા પ્રશ્નો આપ પૂછી શકો છો. તમારે તમારું નામ, જન્મ તારીખ, જન્મ સમય અને જન્મસ્થળ જણાવવાનું રહેશે અને સાથે જ્યારે આપ ફોન કરો તે દરમિયાન આપના ટીવીનો વોલ્યુમ અવશ્ય મ્યુટ કરજો. શરૂઆત કરીએ આ વિશેષ કાર્યક્રમ એસ્ટ્રો ગુરુની અને સ્વાગત કરીએ મહેશભાઈ શાસ્ત્રીનું. મહેશભાઈ, આપનું ખૂબ ખૂબ સ્વાગત. જય ગણેશ. જય ગણેશ. મહેશભાઈ, અત્યારે આજે તો એક તો ઉત્તરાયણનો પર્વ અને ખૂબ જ આજે હર્ષો ઉલ્લાસ સાથે તમામ લોકો ઉજવી રહ્યા છે. સાવચેતી પણ એટલી રાખવાની છે. ઉત્તરાયણનો પર્વ છે, આજનો દિવસ ગયો, આવતીકાલે વાસી ઉત્તરાયણ આપણે મનાવતા હોઈએ. તે વખતનો એક ખાલી ઉપાય કહી દો કે કયો કરવો જોઈએ, જેટલા પણ દર્શકો છે અત્યારે એમની માટે. જી, વિનાયકમ ગુરુ ભાનુ બ્રહ્મ વિષ્ણુ મહેશ્વરાન સરસ્વતીમ પ્રણમ યાદવ સર્વ કાર્યાર્થ સિદ્ધયે. ઉત્તરાયણ એટલે આપણે ગઈકાલે વાત થઈ કે ઉત્તરાયણ એટલે જ્યારે મકર રાશિની અંદર સૂર્ય મહારાજ પ્રવેશ કરે ત્યારે ઉત્તરાયણ કરે. બે ભાગ છે, કર્કવૃત, એક દક્ષિણાયન, એક ઉત્તરાયણ. એટલે કર્ક રાશિની અંદર જ્યારે સૂર્ય મહારાજ આવે ત્યારે દક્ષિણાયન થાય અને જ્યારે મકર રાશિની અંદર ઉત્તરાયણ થાય. અને જ્યારે મકર રાશિની અંદર સૂર્ય મહારાજ આવે ત્યારે દાન પુણ્યનું ઘણું બધું મહત્વ બતાવ્યું છે. આજના દિવસે ઘણા બધા લોકોએ દાન કર્યું હશે, પુણ્ય કર્યું હશે, ગાયોને ઘાસ ખવડાવે છે, પોતાની ભક્તિ અનુસાર લોકોને ભોજન કરાવ્યું છે, અનેક પ્રકારના દાન પુણ્ય કરે છે, એનું અનેક ગણું ફળ મળે છે. પણ હવે આવતીકાલે પણ એવું કહેવાય કે આજે શક્તિલા એકાદશી હતી અને આજે એકાદશીનું પર્વ એટલે બહુ ઉત્તમ હતો. આજનો દિવસ એટલે બહુ સુંદર દિવસ હતો કે આજના દિવસે જે પણ કાર્ય કર્યું છે ને એનું અનંત ગણું ફળ પ્રાપ્ત થયું છે. પણ હવે આવતીકાલે એવું કહેવાય કે આજે એકાદશી, તો આવતીકાલે ભગવાનના પારણા કહેવાય, દ્વાદશી તિથિ છે ભગવાન નારાયણની. તો આવતીકાલે પણ ભગવાન વિષ્ણુની જ પૂજાનું મહત્વ બતાવ્યું છે. કેમ કે આવતીકાલે ભગવાન નારાયણના વિષ્ણુ સહસ્ત્રના પાઠ કરવામાં આવે, ભગવાનની પૂજા કરવામાં આવે, ભગવાનના પોતાના દરેક વ્યક્તિએ ભગવાનનું જે પણ અહીંયા તુલસીના પાન સહસ્ત્ર ચડાવવામાં આવે, ભગવાનને મિશ્રી આ અર્પણ કરવામાં આવે ને તો વ્યક્તિની કામના પૂર્ણ થાય છે. હવે અહીંયા આપણે એક વાત એ કરવાની છે કે જન્મ કુંડળીની અંદર લક્ષ્મી યોગ કેવી રીતે બને છે. તો જ્યારે લક્ષ્મી યોગ વિશે વાત કરવાની છે, આજે ઘણા બધા એવા લોકોનો પ્રશ્ન હોય છે કે અમારી કુંડલીમાં ધન યોગ છે કે આવા યોગ છે જેના કારણે અમારા જીવનમાં લક્ષ્મી વધારે આવશે. કેમ કે અત્યારે કલિકાલની અંદર અત્યારે લક્ષ્મી વગર કે વ્યક્તિને ચાલતું જ નથી. ઓલી ગુજરાતીમાં કહેવત છે કે નાણાં વગરનો નાથીઓ નાણે નાથા લાલ. જ્યારે પૈસા હોય ને ત્યારે જ આ દુનિયાની અંદર વ્યક્તિનું માન સન્માન હોય છે. તો અહીંયા લક્ષ્મી કુંડળીની અંદર લક્ષ્મી યોગ કેવી રીતે બને અને લક્ષ્મી યોગ મળવાથી વ્યક્તિને ઘણીવાર લક્ષ્મી યોગ બનતો હોય છે પણ પોતાના ભાગ્ય અનુસાર નથી મળતી. તો કયો ઉપાય કરવો કે જેના થકી લક્ષ્મી યોગનું આપણને પૂર્ણ ફળ પ્રાપ્ત થાય એ વિષય ઉપર આજે વાત કરીશું. તો સૌ પ્રથમ લક્ષ્મી યોગ. તો જન્મકુંડની અંદર ચંદ્ર અને મંગળનો એક લક્ષ્મી યોગ બને છે. જ્યારે ચંદ્ર અને મંગળની જ્યારે એક યુતિ થતી હોય એટલે ચંદ્ર અને મંગળ સાથે બેઠા હોય ત્યારે પણ એક લક્ષ્મી યોગ બનતો હોય છે. બીજા નંબરની અંદર એવું કહેવાય છે કે જ્યારે કેન્દ્રના સ્થાન અને ત્રિકોણના સ્થાન, કેન્દ્રના સ્થાન એટલે 1, 4, 7 અને 10 આ કેન્દ્રના સ્થાન છે અને ત્રિકોણના 1, 5 અને 9 કેન્દ્રનું સ્થાન છે એ 4 સ્થાનના અધિપતિ દેવ ભગવાન વિષ્ણુ છે અને ત્રિકોણના સ્થાનના અધિપતિ દેવી મા લક્ષ્મી છે. જ્યારે ત્રિકોણના સ્થાનના માલિક અને કેન્દ્રના સ્થાનિક માલિક જ્યારે એક યુતિની અંદર કરતા હોય ને ત્યારે પણ જબરજસ્ત લક્ષ્મી યોગ બનતો હોય છે. જી બિલકુલ. આપણી સાથે દર્શક મિત્રો સંગીતાબેન જોડાયેલા છે. સંગીતાબેન, સ્વાગત છે આપનું ન્યૂઝ કેપિટલમાં. આપ જેમના વિશે પૂછવા માંગો છો તેમની જન્મ તારીખ જણાવશો? તેમની જન્મ તારીખ છે 3/4/2000. 3/4/2000. હા. જન્મ સ્થળ છે અમદાવાદ. બિલકુલ, જન્મ સ્થળ અમદાવાદ અને જન્મ સમય? અને જન્મ સમય છે રાત્રે 9:15. રાત્રે 9 ને
15. 9 ને 15 બિલકુલ. આપનો પ્રશ્ન? મારો પ્રશ્ન એ છે કે એને મારી બેબીનું ઇન્ડિયામાં થશે કે અબ્રોડ થશે? બિલકુલ. જી પ્રશ્ન ફરીથી બોલી શકો ને? અને હા, મારી બેબીનું ઇન્ડિયામાં થશે કે અબ્રોડ થશે? બિલકુલ. મેરેજ ક્યાં થશે? અબ્રોડ મળશે કે અહીંયા ઇન્ડિયામાં મળશે? જી ઓકે. હા. હવે આપની બેબીની જન્મ કુંડળીની અંદર તુલા લગ્ન અને લગ્નની અંદર જ્યારે એવું કહેવાય કે જ્યારે સપ્તમ સ્થાનના અધિપતિ જ્યારે દ્વાદશ ભાવની અંદર હોય અથવા તો વ્યક્તિના હંમેશા 12મા સ્થાનથી અથવા તો ભાગ્ય સ્થાનથી અથવા તો તૃતીય સ્થાનથી જો સંબંધ થતો હોય ને ત્યારે જ વિદેશના યોગ બનતા. લગ્ન પછીના વિદેશના યોગ જ્યારે સપ્તમેશ જ્યારે દ્વાદશ અથવા ભાગ્ય સ્થાનના સંબંધ થતો હોય તો કરી શકે છે. તો આ જન્મકુંડળીની અંદર એવા કોઈ યોગો બનતા નથી, એટલે એ ચિંતા ન કરો. પણ અહીંયા બેનની જન્મકુંડળીની અંદર સપ્તમ ભુવનની અંદર શનિ મંગળનો એક અંગારક યોગ અને શનિ ગુરુ સાથે છે. ત્યાં મેષ રાશિમાં તુલા લગ્ન હોય એટલે સપ્તમ સ્થાનની અંદર શનિ મહારાજ ત્યાં નીચના છે. અહીંયા ચંદ્ર અને શુક્ર અને યુતિ પણ એક ખરાબ બતાવી રહી છે અને સૂર્ય ચંદ્રનો એક ગ્રહણ યોગ છે. કાલ સર્પ યોગ પણ કુંડળીમાં પૂર્ણ રીતે બની રહ્યો છે. તો બની શકે તો અહીંયા સૂર્ય ચંદ્રનો એક ગ્રહણ યોગ, શનિ મંગળનો અંગારક યોગ અને એક કુંભ વિવાહ દાંપત્ય જીવન માટે કરાવી દેવા યોગ્ય છે. ભગવત કૃપાથી જો થઈ પણ જાય એવું ન કહી છે, પણ કુંડળીના એટલા પૂર્ણ યોગ નથી બન્યા. પણ કુંડળી કરતા વ્યક્તિના ગ્રહો કરતા પણ પ્રધાન દેવ હોય તો એ માણસનું કર્મ છે. જો કર્મ સારું હોય ને એ વ્યક્તિ એની પાછળ પડે ને કોઈ ઈષ્ટદેવની આરાધના કરે ને તો પણ સફળતા મળી શકે છે. તો એના માટે ભગવાન ગણેશજીની અહીંયા આરાધના કરવામાં આવે ને તો અહીંયા સારી સફળતા મળી શકે છે. જી બિલકુલ. અન્ય એક દર્શક મિત્ર નિકુંજભાઈ આપણી સાથે જોડાયેલા છે. નિકુંજભાઈ, સ્વાગત છે ન્યૂઝ કેપિટલમાં. આપ જેમના વિશે પૂછવા માંગો છો તેમની જન્મ તારીખ જણાવશો? મારા સનની છે. જન્મ તારીખ છે 16/9/2002. 16/9/2002. જન્મ સમય છે સવારે 10:55. બિલકુલ. અને જન્મ સ્થળ છે મહેસાણા. આપનો પ્રશ્ન? અગાઉ મેં ગુરુજીને પ્રશ્ન કર્યો હતો. મારા સન કોમ્પ્યુટર સાયન્સમાં છે અને વિદેશ જવા માટે એમને કીધું હતું કે વિદેશ યોગ છે. હવે એને IELTS ની એક્ઝામ આપી હતી, એમાં 5.5 જ બેન્ડ આવ્યા છે. એટલે એને ઓસ્ટ્રેલિયા જવું હતું પણ એને UK જવાનો ચાન્સ છે. તો શું કરવું એમ? UK મોકલવો કે શું કરવું એમ? એના માટે કયું કન્ટ્રી સારું રહેશે? જે હવે યોગ તો અહીંયા બની જ રહ્યો છે. UK મોકલો તો બી ચાલે. આપણે પહેલાં તમને મેં આ વાત કરી હતી કે ત્યાં તમે લંડન મોકલો છો તો પણ વાંધો આવશે નહીં. ઓસ્ટ્રેલિયામાં પણ વાંધો નથી અને લંડનમાં પણ વાંધો નથી, કેમ કે બંનેની રાશિ એક જ થાય છે. એટલે એક કોઈ ચિંતા ન કરો ને સારો યોગ બની રહ્યો છે અને 100% જશે. કુંડળીમાં એવા કોઈ ખરાબ યોગો નથી જેના કારણે વ્યક્તિના જીવનની અંદર ખરાબ આવી શકે, ખરાબ પરિસ્થિતિ આવી શકે. એવી કોઈ ચિંતા કરશો નહીં. એકંદરે કુંડળી બહુ જ સારી છે. અહીંયા કુંડળીના એવા ખરાબ ગ્રહો નથી, પણ શનિની ખલાજ દ્રષ્ટિ પડે છે રાહુ ઉપર તો શ્રાપિત યોગ બને છે. કદાચ ભવિષ્યમાં ક્યાંક ત્યાં ગયા પછી અડચણ ન આવે તો એના માટે શનિ રાહુનું શ્રાપિત યોગનું જ નિવારણ કરો તો એ આપના માટે યોગ્ય છે. જી જય ગણેશ. બિલકુલ. આપણી સાથે પારુલબેન જોડાયા છે. પારુલબેન, સ્વાગત છે આપનું ન્યૂઝ કેપિટલમાં. આપ જેમના વિશે પૂછવા માંગો છો તેમની જન્મ તારીખ જણાવશો? હા, જય ગણેશ ગુરુજી. જય ગણેશ. મારા બાબા વિશે પૂછવું હતું. બિલકુલ. એમની જન્મ તારીખ? તેની જન્મ તારીખ છે 17/3/99. 17/3/99. ફાગણ વદ અમાસ. બિલકુલ. જન્મ સમય? સવારે 9:50. સવારે 9:15. અને જન્મ સ્થળ કયું કીધું? 9:50. સવારે 9:50. જન્મ સ્થળ છે ગુજરાત, મોરબી. બિલકુલ. અને આપનો પ્રશ્ન? સર, મારો પ્રશ્ન એ હતો કે મારા બાબાના મેરેજ કરવા છે તો શું તેને અર્થ વિવાહ કરાવવા પડશે? અને ધંધામાં લાઈનસર નથી થતો, ધ્યાન નથી દેતો ટૂંકમાં. જે હવે જન્મ કુંડળીની અંદર જ્યારે સપ્તમ સ્થાન દૂષિત થતું હોય અને જ્યારે એવું કહેવાય સપ્તમ સ્થાનની અંદર પાપ ગ્રહોની યુતિ હોય, સૂર્ય, રાહુ અથવા તો મંગળ જેવા ગ્રહો હોય તો વ્યક્તિને અર્ક વિવાહ કરવા યોગ્ય છે. તો અહીંયા જાતકની કુંડળીમાં સપ્તમ સ્થાન દૂષિત જ છે તો એના કારણે અર્ક વિવાહ કરવા બહુ જરૂરી છે. 6ઠું સ્થાન અને 10મું સ્થાન પણ જ્યાં દૂષિત થાય છે, વ્યક્તિનો સ્વભાવ એવો હોય પોતાનું ધાર્યું કરે, કોઈનું વિચારે નહીં અને પોતાનું મનમાની કરે. વ્યક્તિના
બુદ્ધિ સારી છે પણ એ ખરાબ એટલે બીજી રીતને દુરુપયોગમાં જતી હોય એના કારણે પણ વ્યક્તિની પ્રગતિ નથી થતી. તો અહીંયા મંગળ અને રાહુનું એક નિવારણ કરાવી દેશો તો તમારા એના જીવનની અંદર જે પણ બાધાઓ છે બધી દૂર થઈ જશે અને સારું પાત્ર મળી જશે. અને અર્ક વિવાહ પણ સાથે કરાવી દેજો. જય ગણેશ. બિલકુલ. અને એક દર્શક મિત્ર મનીષાબેન આપણી સાથે જોડાયેલા છે. મનીષાબેન, સ્વાગત છે ન્યૂઝ કેપિટલમાં આપનું. આપ જેમના વિશે પૂછવા માંગો છો તેમની જન્મ તારીખ મારા બાબા વિશે પૂછવાનું છે. બિલકુલ. જન્મ તારીખ? જન્મ તારીખ 4/10/2002. 4/10/2002. જન્મ સમય? બપોરે 2:30 બિલકુલ. અને જન્મ સ્થળ કયું છે? વેરાવળ. વેરાવળ. બિલકુલ. આપનો પ્રશ્ન શું પૂછવા માંગો છો? બાબા વિશે કે એના અભ્યાસ અત્યારે કોમ્પ્યુટર એન્જિનિયરિંગ કરે છે, એનું ભવિષ્ય અને નોકરી. જે હવે જન્મકુંડળીની અંદર વિદ્યા અભ્યાસ બહુ સારો બતાવે છે એટલે કોઈ ચિંતા કરવાની જરૂર નથી. પંચમ સ્થાન છે ને વિદ્યા અભ્યાસનું છે અને જ્યારે ઉચ્ચ વિદ્યા માટે સારી વિદ્યા માટે એ ચતુર્થ સ્થાન પણ જોવાનું છે આવે છે કે જ્યારે પંચમ સ્થાન અને ચતુર્થ સ્થાનના જ્યારે સંબંધો થતા હોય ને વ્યક્તિને સારી શિક્ષા પ્રાપ્ત થાય, ઉચ્ચ પદ પ્રાપ્ત થાય. એના માટે કુંડળીના ગ્રહો બહુ જ સારા છે. અને જ્યારે વિદ્યાનો કારક ગુરુ મહારાજ પણ અહીં જો બળવાન બનતો હોય, સૂર્ય બુધાદી યોગ પણ સારો હોય તો હંમેશા જાતકના જીવનમાં સારું એજ્યુકેશન મળે છે. એટલે એવી કોઈ ચિંતા કરવાની જરૂર નથી. અહીંયા કુંડળીના ગ્રહો બહુ જ સારા છે અને કોઈ એવું ખરાબ યોગ નથી જેના થકી એના જીવનમાં કોઈ બાધા ઉત્પન્ન થાય. જી, જય ગણેશ. બિલકુલ. આપણી સાથે અન્ય એક દર્શક મિત્ર મુકેશભાઈ આપણી સાથે ફોનલાઈન પર જોડાયા છે. મુકેશભાઈ, સ્વાગત છે આપનું ન્યૂઝ કેપિટલમાં. આપ જેમના વિશે પૂછવા માંગો છો તેમની જન્મ તારીખ જણાવો. 22/8/1990. 22/3/1990. 22/8/1990. 22/8/1990. બિલકુલ. સમય 10:02 સવારનો. ફરીથી સમય? 10:02 સવારનો. સવારે 10:02. અને જન્મ સ્થળ આણંદ. આણંદ. જી, બિલકુલ. પ્રશ્ન પ્રશ્ન એ છે કે મેરેજમાં 36 વર્ષની ઉંમર થઈ છે, એ મેન નહીં પડતો. મારા નાના ભાઈ બહેનનો એ બી થઈ ગઈ છે પણ મારો મેન નહીં પડતો. કારણ શું છે? જે હવે જન્મકુંડળીની અંદર જ્યારે સપ્તમ સ્થાન દૂષિત થતું હોય ને ત્યારે પણ દાંપત્ય જીવનની અંદર બાધાઓ ઉત્પન્ન થતી હોય છે. તો આ જાતકની કુંડળીની અંદર જ્યારે સપ્તમ સ્થાન દૂષિત હોય ત્યારે આવા પ્રોબ્લેમ થાય. જ્યારે સપ્તમ સ્થાનની અંદર અહીંયા મેષ રાશિ આવતી હોય અને એની અંદર પણ જો મંગળ અને કેતુનો અંગારક યોગ બનતો હોય ત્યારે લગ્નની અંદર વિલંબ થતો હોય, લગ્ન થઈને પણ આવા કંઈક લગ્નના ભંગ પણ થતા હોય છે. તો આના માટે મંગળ અને કેતુનો એક અંગારક યોગ અને અર્ક વિવાહ નામની પૂજા કરાવી દેશો તો અવશ્ય સારી સફળતા મળી જશે. જી, જય ગણેશ. બિલકુલ. અને એક દર્શક મિત્ર આપણી સાથે અલ્પેશભાઈ પણ જોડાયેલા છે. અલ્પેશભાઈ, સ્વાગત છે આપનું ન્યૂઝ કેપિટલમાં. આપ જેમના વિશે પૂછવા માંગો છો તેમની જન્મ તારીખ જણાવો. હલો સાહેબ, 28/12/1971. બિલકુલ. જન્મ સમય? દિવસ મંગળવાર, સમય સાંજના 8:30. સાંજના 8:30. જન્મ સ્થળ કયું છે? સ્થળ અમદાવાદ. અમદાવાદ. આપનો પ્રશ્ન? જન્મ સ્થળ અમદાવાદ. આપનો પ્રશ્ન? પૈસા હાથમાં રહેતા નથી, કમાઈ ગમે તેટલું બહુ. જે હવે અહીંયા જન્મકુંડળીમાં કર્ક લગ્ન હોય અને સપ્તમ ભુવનની અંદર જ્યારે શુક્ર અને રાહુ જેવા ગ્રહો બેઠા હોય, શનિ અને ચંદ્ર વૃષભ રાશિમાં ઉચ્ચના બનતા હોય અને શનિ મહારાજની સાથે યુતિ હોય ત્યારે વ્યક્તિ હંમેશા, આમ તો શુક્ર છે ને એ વ્યક્તિ મોજ શોખનો કારક છે અને જેની સાથે જો રાહુ હોય એટલે વધારે પડતો વ્યક્તિ મોજ શોખ કરે. એટલે કહેવાનો તાત્પર્ય જ્યારે શુક્ર રાહુની યુતિ હોય ને એટલે પોતાની જાત ઉપર થોડો કંટ્રોલ રાખવો. વ્યક્તિને જ્યાં ત્યાં પૈસા વાપરવાની, વ્યક્તિના હાથની અંદર એવો હોય કે ગમે ત્યાં કોઈ વસ્તુ લાવી હોય તો વિચાર ન કરે. એના માટે આ બધું બનતું હોય છે. અને એક શનિચંદ્રનો 20 યોગ છે. 20 યોગના કારણે હંમેશા માઇન્ડ અપસેટ રહેતું હોય છે, વેવરિંગ માઇન્ડ હોય છે. નાની નાની વાતની અંદર પણ માણસ મૂંઝવણમાં આવી જતા હોય છે. આના માટે શનિ અને ચંદ્રનો એક 20 યોગ અને સપ્તમ સ્થાનની અંદર શુક્ર રાહુ છે એ હંમેશા દાંપત્ય જીવન પણ જો સપ્તમ સ્થાનની શુક્ર રાહુ હોય ને તે બગાડે. વ્યક્તિના જીવનની અંદર ખરાબ સંબંધો પણ ખરાબ તો એના માટે આ બધું નિવારણ કરાવવું જરૂરી છે. જય ગણેશ. બિલકુલ. અને એક દર્શક મિત્ર પ્રદીપભાઈ આપણી સાથે ફોન લાઈન પર જોડાયા છે. પ્રદીપભાઈ, સ્વાગત છે ન્યૂઝ કેપિટલમાં. આપ જેમના વિશે પૂછવા માંગો છો તેમની જન્મ તારીખ જણાવો. મારા બાબાની 31/10/95. બિલકુલ. જન્મ સમય? જન્મ સમય સવારે 11:41. બિલકુલ. જન્મ સ્થળ કયું છે? રાજકોટ. બિલકુલ. અને આપનો પ્રશ્ન? આપના લગ્ન ક્યારે થશે?
બિલકુલ ને યાદ નથી રહેતું થોડું એને. બિલકુલ જી હવે જન્મ કુંડળીની અંદર અહીંયા ધન લગ્ન અને સપ્તમ સ્થાનની અંદર મિથુન રાશિ અને મિથુન રાશિના સ્વામી બુધ મહારાજ. જ્યારે બુધ મહારાજ આમ તો કુંડળીની અંદર પોતાના કર્મ ભુવનની અંદર ઊંચના છે, પણ એવું કહેવાય કે જ્યારે લગ્નનો કારક ગ્રહ એ શુક્ર મહારાજ છે. અને જ્યારે એ શુક્ર મહારાજ જ્યારે મંગળની સાથે યુતિ કરતા હોય અને જ્યારે ગુરુ પણ સાથે હોય ત્યારે કંઈકનું કંઈક વિલંબ કરાવતા હોય, દાંપત્ય વિવાહની અંદર વિલંબ થતું હોય. અને એ 12મા સ્થાનની અંદર છે. સપ્તમ સ્થાનનો અધિપતિ જ્યારે કર્મ ભુવનમાં છે, પણ એનો કારક ગ્રહ જ્યારે 12મે હોય તો યાદ રાખજો કે તમારા જાતકની કુંડળી દરમિયાન હંમેશા પોતાના જન્મસ્થાનથી દૂરની જ છોકરી મળશે. અને અહીંયા તમે ગુસ્સો આવે એની વાત કરી તો એની અંદર જ્યારે ચંદ્ર અગ્નિ તત્વની રાશિની અંદર હોય ત્યારે પણ આવું બનતું હોય છે. તો અહીંયા કોઈ ચિંતા કરશો નહીં. શુક્ર મંગળનું એક નિવારણ કરાવી દો અને સૂર્ય રાહુનું એક ગ્રહણ યોગ છે, આ બંનેનું નિવારણ કરો તો અવશ્ય સારી સફળતા મળી જશે. જય ગણેશ. બિલકુલ. અને એક દર્શક મિત્ર આપણી સાથે ભોજાભાઈ ફોન લાઈન પર જોડાયા છે. ભોજાભાઈ, સ્વાગત છે ન્યૂઝ કેપિટલમાં. આપ જેમના વિશે પૂછવા માંગો છો તેમની જન્મ તારીખ જણાવો. 10/4/78. બિલકુલ. જન્મ સમય? જન્મ સમય નથી ખબર. સવારે, બપોરે, સાંજે? હવે સવારમાં હશે, મોડી રાતે. બિલકુલ. અને જન્મ સ્થળ કયું હશે? સવારનો 7 વાગ્યાનો. બિલકુલ. જન્મ સ્થળ કયું હશે? ધંધુકા. ધંધુકા. બિલકુલ. શું પૂછવા માંગો છો આપ? ધંધામાં કોઈ સક્સેસ નથી થતું. જી, ધંધાની અંદર સક્સેસ ન થવાનું જન્મકુંડળી એક જ કારણ કે અહીંયા મેષ લગ્ન અને લગ્નની અંદર શુક્ર ચંદ્રની યુતિ છે. 6ઠ્ઠા સ્થાનની અંદર રાહુ મહારાજ છે અને જ્યારે કર્મ ભુવનના માલિક શનિ મહારાજ જ્યારે દૂષિત થતા હોય ત્યારે વ્યક્તિની ધંધાની અંદર સફળતા ન મળે. તો ધંધાની અંદર સફળતા ન મળવાનું એક જ કારણ કે વ્યક્તિનો ઉતાવળિયો સ્વભાવ અને વાણિજ્ય બાબતની પણ વ્યક્તિના જીવનની અંદર તકલીફો ઊભી થાય, કૌટુંબિક સમસ્યાઓ પણ ઊભી થાય. જેમ કે બીજું સ્થાન પણ દૂષિત છે અને બીજા સ્થાનનો કારક ગ્રહ બુધ મહારાજ પણ દૂષિત છે. એટલે વાણીથી પણ વ્યક્તિ ધંધાની અંદર વ્યક્તિ નિષ્ફળતા મળવે. તો આના માટે સૂર્ય, કેતુ અને બુધનું એક નિવારણ કરાવી દો, અવશ્ય સારી સફળતા મળી જશે. જય ગણેશ. બિલકુલ. અને એક દર્શક મિત્ર સંતોષભાઈ આપણી સાથે ફોન લાઈન પર જોડાયા છે. સંતોષભાઈ, સ્વાગત છે આપનું ન્યૂઝ કેપિટલમાં. હેલો. જી, જય ગણેશ. સંતોષભાઈ. હા, જય ગણેશ મહારાજજી. બિલકુલ. આપ જેમના વિશે પૂછવા માંગો છો તેમની જન્મ તારીખ જણાવો. મારા માટે પૂછવાનું છે. બિલકુલ. હા, 14/5/1985 જન્મ તારીખ. બિલકુલ. જન્મ સમય? અને જન્મ સ્થળ બીટલી, ડભોઈ. ડભોઈ. અને જન્મ? ડભોઈ બીટલી. બિલકુલ. જન્મ અને સમય? સમય સવારે 8 વાગે. બિલકુલ. શું પૂછવા માંગો હવે છો? મારે એવું છે, મારે ધંધામાં જમીનને લગતા જે મેં કાર્ય કરું છું ને, તો એમાં મારું કાર્ય પાછું જાય છે. જી, બિલકુલ. હા, અહીંયા કોઈ સત્તા નહીં મળતી મને. જી 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 તો અહીંયા આપની જન્મ કુંડલીમાં મિથુન લગ્ન અને લગ્નની અંદર મંગળ મહારાજ અને જે ચોથું સ્થાન છે એની અંદર કન્યા રાશિ છે અને કન્યા રાશિના સ્વામી બુધ મહારાજ લાભ સ્થાનની અંદર છે. પણ જમીન મકાનના કારક ગ્રહ 2 જ છે, શનિ અને મંગળ. જ્યારે કુંડલીની અંદર શનિ અને મંગળ જ્યારે પાવરફુલ હોય, એ ગ્રહોનું બળ સારું હોય ને ત્યારે વ્યક્તિ જમીન, મકાન, મિલકતની અંદર સારી એવી સફળતા પ્રાપ્ત કરી શકે છે. તો તમારી કુંડલીની અંદર જ્યારે 12મા સ્થાનની અંદર શનિ અને ચંદ્રનો એક વિષ યોગ બની રહ્યો છે, એટલે વિષ યોગના કારણે પણ તમને સફળતા ન મળે. 12મું સ્થાનની અંદર વિષ યોગ છે અને 6ઠ્ઠા સ્થાનનો માલિક બુધ પણ અહીંયા અસ્તના થાય છે, એના કારણે પણ આ પ્રોબ્લેમ ઊભો થાય. ચોથું સ્થાનના માલિક પણ અહીંયા જ્યારે દૂષિત થતા હોય એનો કારક ગ્રહ ચંદ્ર પણ, કેમ કે કારક એ ચંદ્ર છે. ચોથા સ્થાનના જે કારક ગ્રહ છે મકાન, મિલકતનું, એનો કારક ગ્રહ જ્યારે વિષ યોગ સાથે હોય ત્યારે પ્રોબ્લેમ થતો હોય તો આ વિષ યોગનું એક નિવારણ કરાવી દો, અવશ્ય સારી સફળતા મળી જશે. જય ગણેશ. બિલકુલ. આપણી સાથે અનેક દર્શક મિત્ર અરુણાબેન ફોન લાઈન પર જોડાયા છે. અરુણાબેન, સ્વાગત છે આપનું ન્યૂઝ કેપિટલમાં. આપ જેમના વિશે પૂછવા માંગો છો? જય ગણેશ. જય ગણેશ. અરુણાબેન, આપ જેમના વિશે? મારા બાબા માટે હું પ્રશ્ન પૂછવા માંગુ છું. બિલકુલ. એમનો જન્મ સમય છે સવારે 8:10. જન્મ તારીખ છે 18/12/95 અને જન્મ સ્થળ છે અમદાવાદ.
બિલકુલ. એમના લગ્ન ક્યારે થશે, લવ મેરેજ થશે કે એરેન્જ મેરેજ, અને મકાન લેવું છે તો ક્યારે લઈ શકશે? બિલકુલ બેન. સમય ફરી બોલો ને. સવારે 8 ને સમય સવારે 8 ને હા, 8:10. બિલકુલ. મેરેજનો પ્રશ્ન છે જી. તો અહીંયા જન્મ કુંડળીની અંદર ધન લગ્ન, અને જ્યારે લગ્નની અંદર ગુરુ મહારાજ, સૂર્ય મહારાજ અને બુધ મહારાજ 4 ગ્રહોની યુતિ હોય, જ્યારે એવું કહેવાય કે જ્યારે સપ્તમેશ પણ લગ્નમાં છે, ભાગ્યેશ પણ લગ્નમાં છે, અને પંચમેશ પણ, જ્યારે કેન્દ્રના માલિક અને ત્રિકોણના માલિક જ્યારે કેન્દ્ર સ્થાનની અંદર હોય, એટલે આ કુંડળી રાજયોગની કુંડળી કહી શકાય છે. એટલે આ જાતક માટે તમારે કોઈ ચિંતા કરવાની જરૂર આવતી જ નથી. આ સક્સેસ જ છે, બધી બાબતમાં સક્સેસ છે. એટલે કુંડળીમાં એવું કોઈ ખરાબ યોગ નથી. એ કાલસર્પ યોગ કુંડળીમાં બને છે, જેના કારણે ઘણીવાર વ્યક્તિને નિષ્ફળતા મળે, પણ કોઈ ચિંતા કરવાની જરૂર નથી. કુંડળી એટલી બધી પાવરફુલ છે કે બધી રીતના ગ્રહો પાવરફુલ છે. બીજું સ્થાન ધન સુખ સ્થાનની અંદર પણ જ્યારે મકર રાશિના ધન ભુવનની અંદર શુક્ર મહારાજ હોય, એટલે વ્યક્તિને ધન સંપત્તિ પણ સારી આપે, કુટુંબ પરિવારનું સુખ પણ સારું આપે, અને જ્યાં જન્મ્યા હોય એ ગર્ભ શ્રીમંતના ઘરે, અથવા તો વ્યક્તિ ગર્ભ શ્રીમંત જ થાય, એવા કુંડળીના યોગ છે. એટલે કોઈ ચિંતા કરશો નહીં. કુંડળી એકંદરે બહુ જ સારી છે. જય ગણેશ. આપણી સાથે અનેક દર્શક મિત્ર હિતેનભાઈ ફોન લાઈન પર જોડાયા છે. હિતેનભાઈ, સ્વાગત છે ન્યૂઝ કેપિટલમાં આપનું. આપ જેમના વિશે પૂછવા માંગો છો તેમની જન્મ તારીખ જણાવશો? હેલો જી હિતેનભાઈ. જી સર, મારા બાબા માટે મારે પૂછવું છે. બિલકુલ. જન્મ તારીખ છે 28/10/2004. 28/10/2004. અને જન્મ સમય છે રાત્રે 9:15. બિલકુલ. અને જન્મ સ્થળ? જન્મ સ્થળ છે ગુજરાતમાં બાયડ. કયું છે જન્મ સ્થળ? બાયડ. 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 બિલકુલ. બિલકુલ. આપનો પ્રશ્ન? એ કમ્પ્યુટર એન્જિનિયર કરી રહ્યો છે, તેને કેરિયર વિશે પૂછવું હતું. અહીંયા મિથુન લગ્ન અને લગ્નના માલિક બુધ મહારાજ પંચમ સ્થાનની અંદર હોય, અને ત્યાં સૂર્ય જોડે હોય, જ્યારે બુધાદિત્ય યોગ પણ સારો બને છે, પણ સાથે કેતુ છે એટલે ગ્રહણ યોગ આપે. અને પંચમ સ્થાન વિદ્યાનું સ્થાન છે, અને ત્યાં વિદ્યાના સ્થાનની અંદર સૂર્ય બુધાદિત્ય યોગ પણ સારો છે. પણ જ્યારે કેતુની જોડે હોય એટલે વ્યક્તિને ઘણીવાર પોતાના વિદ્યાના અભ્યાસની અંદર અસેટિસ્ફેક્શન આપે, નિર્ણય લેવામાં પ્રોબ્લેમ થાય, શું કરવું, પોતે જે લાઈન ફિલ્ડ લીધી હોય એ ફિલ્ડ કરતાં ઘણીવાર એવું બનતું હોય 6-12 મહિના 2 વર્ષ થાય પછી એમ થાય કે હું આના કરતાં બીજી ફિલ્ડમાં જઉં, બીજી લાઈન પકડું. આવા વિચારો આવતા હોય. કેમ કે કુંડલીમાં એક ચંદ્ર રાહુનો ગ્રહણ યોગ પણ બની રહ્યો છે. જ્યારે સૂર્ય કેતુનો ગ્રહણ યોગ અને ચંદ્ર રાહુનો ગ્રહણ યોગ છે, એટલે આના કારણે વિદ્યા અભ્યાસમાં થોડુંક વ્યક્તિના જીવનમાં નિર્ણય શક્તિમાં લેવામાં અભાવ થશે. તો આ ચંદ્ર રાહુનો ગ્રહણ યોગ અને સૂર્ય કેતુનો ગ્રહણ યોગનું એક નિવારણ અવશ્ય કરાવી દો. સારી સફળતા મળે છે. કોમ્પ્યુટર એન્જિનિયરની અંદર પણ એને સારી સફળતા મળે છે. કેમ કે મંગળ ગુરુ કર્મ ભુવનની અંદર અહીંયા ચોથા સ્થાનની અંદર બહુ સારા છે. એટલે ચિંતા કરશો નહીં. જય ગણેશ. બિલકુલ. અને એક દર્શક મિત્ર ઋત્વિકાબેન આપણી સાથે ફોન લાઈન પર જોડાયા છે. ઋત્વિકાબેન, સ્વાગત છે. આપ જેમના વિશે પૂછવા માંગો છો તેમની જન્મ તારીખ જણાવશો? હેલો. જી. હેલો. જી, આવે છે આપનો અવાજ. હા, આપ જેમના વિશે પૂછવા માંગો છો તેમની જન્મ તારીખ જણાવો. હા, એની જન્મ તારીખ છે 28/6/1996. બિલકુલ. અને એમનો જન્મ સમય છે રાતના 1:30. 27ની રાત અને 28નો દિવસ. બિલકુલ. અને જન્મ સ્થળ કયું છે? જન્મ સ્થળ જામનગર. બિલકુલ. આપનો પ્રશ્ન? એમનો મારો પ્રશ્ન એવો છે કે એના મેરેજ ક્યાં થશે, અને મારે ઘરનું મકાન લેવું છે, તેનું કેવું ક્યારે થશે? હવે લગ્ન જીવન માટે કરી અહીંયા મીન લગ્ન, અને મીન લગ્નની અંદર શનિ અને કેતુનો એક શ્રાપિત યોગ છે. સપ્તમ ભુવનની અંદર કન્યા રાશિ, અને એની અંદર રાહુ મહારાજ છે. આમ તો કન્યા રાશિ છે, રાહુ મહારાજ પોતાની રાશિમાં છે, પણ રાહુ મહારાજ જ્યાં બેઠા હોય એ સ્થાનને તો દૂષિત કરે જ. અને શુક્ર મંગળની યુતિ પણ એક ખરાબ છે. તો લગ્ન જીવનમાં વિલંબ થાય, લગ્ન થયા પછી પણ કંઈક ના કંઈક પ્રશ્નો ઉદ્ભવે, તો એના માટે શ્રાપિત યોગ અને અહીંયા એક અર્ક વિવાહ નામની પૂજા કરાવી જરૂરી છે. મકાન માટે કરીને યોગ સારા છે. કેમ કે ગુરુ મહારાજ ધન રાશિના સ્વગૃહી છે, અને ચોથા સ્થાનની અંદર મિથુન રાશિની અંદર સૂર્ય મહારાજ પોતે બેઠા છે. એટલે મકાન માટે કોઈ પ્રોબ્લેમ ઊભો થતો નથી. અત્યારે મિથુન રાશિના ગુરુ અત્યારે ગોચરની અંદર પણ ચાલી રહ્યા છે. એટલે
અહીંયા મકાનનો યોગ અત્યારે પરિપૂર્ણ ચાલી રહ્યો છે અને કર્કના થશે ત્યારે પણ ચાલશે. એટલે 2027ના 8મા મહિના સુધી પૂર્ણ યોગ છે, કોઈ ચિંતા કરશો નહીં. જય ગણેશ. બિલકુલ. અને એક દર્શક મિત્ર હેમાબેન આપણી સાથે ફોન લાઈન પર જોડાયા છે. હેમાબેન, સ્વાગત છે આપનું ન્યૂઝ કેપિટલમાં. આપ જેમના વિશે પૂછવા માંગો છો તેમની જન્મ તારીખ જણાવશો. હેલો જી હેમાબેન. જી, મને મારા છોકરાને પૂછવું છે ભાઈ. બિલકુલ. જન્મ તારીખ એનો એમની? જન્મ તારીખ 29/5/2006. 29/5/2006. જન્મ સમય? જન્મ સમય 7 કલાક સવારે 6 મિનિટ. સવારે 7 ને 6. બિલકુલ. જન્મ સ્થળ કયું છે? સુરત. બિલકુલ. શું પૂછવા માંગો છો, આપનો પ્રશ્ન? કે હવે એ કઈ લાઈનમાં જાય તો એને સક્સેસ મળે ભાઈ? બિલકુલ. કયા ફિલ્ડમાં? જી જી જી. અહીંયા વૃષભ લગ્ન અને લગ્નની અંદર સૂર્ય બુધાદિત્ય યોગ બહુ સારો છે. તૃતીય સ્થાનની અંદર જ્યારે સાહસ પરાક્રમનું જે સ્થાન છે ત્યાં શનિ અને મંગળનો યોગ પણ સારો છે. આમ તો શનિ મંગળનો અંગારક યોગ થાય, પણ જ્યારે તૃતીય સ્થાનની અંદર જ્યારે મંગળ મહારાજ હોય ત્યારે એવું કહેવાય કે વ્યક્તિને બહુ જ ડેરિંગ પાવરવાળો વ્યક્તિ હોય. સાહસ પરાક્રમ ડેરિંગ. હું તો એવું માનું કે આ જાતકની કુંડળીની અંદર અહીંયા મિલિટરીની અંદર, પોલીસની અંદર આવી ભરતીના યોગ બની રહ્યા છે. વ્યક્તિની અંદર બહુ સાહસ છે, પરાક્રમી છે, એકદમ જુસ્સાવાળો જાતક છે. એટલે જો એને જો બનવાની ઈચ્છા હોય ને તો જ્યારે એને સારા દેશ માટે પોતાનું જીવન બલિદાન આપે ને એ માટે હું લઈ જાઉં તો એને ગર્વની વાત કહેવાય કે કુંડળીની અંદર એવા જ યોગ બની રહ્યા છે કે જ્યારે પોલીસની અંદર કે ક્યાં મિલિટરીની અંદર જવાના યોગ છે. બીજું આગળ તમારે ભણાવવું હોય તો એન્જિનિયર પણ થઈ શકે શનિ મંગળ દ્વારા, પણ વધારે પાવરફુલ ગ્રહો આ રહ્યા છે. જી, જય ગણેશ. બિલકુલ. આશા છે તમામ માહિતી આપને ઉપયોગી લાગી હશે અને આ તમામ જે માહિતી આપે પણ આપી તે બદલ આપનો પણ ખૂબ ખૂબ આભાર. જય ગણેશ. જય ગણેશ. તો દર્શક મિત્રો, જો આપનો પણ પ્રશ્ન આજે આ પ્રસારણની અંદર સામેલ ન થયો તો દુઃખ ન માનશો, કારણ કે હાલ સમય જે થયો છે તે પૂર્ણાહુતિનો થયો છે અને આપ એસ્ટ્રો ગુરુ જે હવે સોમવારથી શુક્રવાર ચાલતો હોય રાત્રે 9:26 કલાકે પ્રસારિત થતો હોય છે, તો આવતા એપિસોડમાં આપ ફરીથી સંપર્ક કરી શકો છો. ત્યાં સુધી મને આપશો રજા. નમસ્કાર.